આજે ટ્યુશનના શોર્ટ બ્રેકમાં છે અને મેઇન લંચમાં આપેલું છે પોહા બંનેને અને ચેતનને આપેલા છે મેં ઓરેન્જીસ. તો આજે આજનું ટિફિન. ટ્વિશાએ કઈ કઈ વસ્તુ મંગાવી છે? ટ્વિશાએ જો અમારી કોફી થઈ ગઈ છે. ટ્વિશાને સ્વીટ કોર્નનો હમણાં બહુ ચસ્કો લાગ્યો છે. આ અમે ફાઇનલી મને થોડી ડિઝાઇન કરતા આવડી ગઈ છે. કાંઈ એવી હાર્ટ કરવાની ટ્રાય કરી હતી પણ બ્લન્ડર થઈ ગયું. એ હું તને શીખવાડીશ. તો જો ટ્વિશાએ પાછી પ્રોટીન બાર લઈ લીધી છે તો ટ્વિશાને ડેલી પ્રોટીન નીડ તો હોય જ છે. તો આ કયો ફ્લેવર છે? ડેટ્સ એન્ડ આલમંડ બાર. હા અને જો હા અને જોડે શું જો આઈસ્ક્રીમ એ મગાવી છે. પોતાનું કામ બંદોબસ્ત તો કરી જ લઈ હે ટ્વિશુ. તો જુઓ, અને જો મારી બહારની જે દોરી છે એ તૂટી ગઈ હતી તો ખોરી થઈ ગઈ હતી એટલે એકદમ તૂટી ગઈ. તો મેં આ દોરીએ 2 મગાવી દીધી છે અને હવે આ આપણે બાફી લઈએ. જોડે આપણે કોફી પણ પી લઈએ. તો જુઓ ટ્વિશાના બની ગયા છે સ્વીટ કોર્ન. હજુ 10 મિનિટ્સ તારી પાસે છે નાસ્તો કરવાનો. કરી લે. ઓકે. હજુ ચીઝ નાખવું છે. પછી બહુ પછી હેવી થઈ જશે. હવે એક જ ચીઝનો ક્યુબ છે કાલ નાસ્તામાં. ઓકે. કેવું છે? મસ્ત ખાઈ લો. તો અત્યારે વાગ્યા છે 5 કરતાં પણ ઉપરનો ટાઈમ થઈ ગયો છે અને તમને લાગતું હશે કે હું હમણાં એકેડેમી કેમ નહીં ગઈ. માં તો શું કર્યું તું? તારો કાંડ બોલ તો. એકચ્યુઅલી મેં મેસેજ વાંચ્યો નહોતો. મને એમ કે રેગ્યુલર ટાઈમ છે 5 to 7 એ જ ટાઈમ હશે. બટ ના, આજે ખાલી 5:30 to 7 હતું. હા, તો મેં પાછા આવ્યા અને તો પાછી આવી ગઈ છે અલગ ફ્લેવરની. ટ્વિશાએ લઈ લીધી છે પ્રોટીન બાર. આ વખતે કોઈ ડિફરન્ટ ફ્લેવર ન્યૂ છે. હા, તો ચલો ચલો. આલમંડ અને ડેટ્સ. આલમંડ ડેટ્સની ફ્લેવર છે. તો ચલો આપણે ટ્રાય કરીએ કેવી છે. આપણે નહીં, હું કેમ? મને જે ચાખવી તો પડે ને. તું બધાને ક્રિકેટમાં પ્રોટીનની જરૂર હોય. જે વધારે મહેનત કરતું. અહીંયા બંને સાઈડ છે બહાર. હા. ખાઓ. પેલી વધારે વાર ભાઈ. કંઈ વાંધો નહીં. ડિફરન્ટ ફ્લેવર ટ્રાય કરીએ તો આપણને ખબર પડે. બાકી આ તો હેલ્ધી છે. પણ આ પણ સારી છે. સારી છે ને? આ પણ વધારે ભાઈ બંને. તું ટેસ્ટ કરી જો. એ પાડ્યા દુઃખ. બાય. આય મસ્ત છે. ખાવ તારે હે? ઢોકળા ખાવા આવ્યા છીએ. ટ્વિશાને ઢોકળા ખાવા છે તો ઢોકળા બંધાઈએ છીએ. પાણીપુરી નથી ખાવી ને, તો ઢોકળા ખાવા હતા. આજે 3 જણા જોડે જમવા બેઠા છે. ચેતન આજે વહેલા આવી ગયા છે તો નહીં. વન્સ ઇન અ મિલિયન મુમેન્ટ. ના એટલું બધું તો નહીં. એનાથી વધારે વાર જમીએ છીએ જોડે. પણ જો ટ્વિશાને ઢોકળા ખાવા હતા. વન્સ ઇન અ વીક કે તો બરોબર જ. હા, વન્સ ઇન અ વીક થાય. હા, રોટલા બન્યા છે, શાક બન્યું, ખીચડી અને ટ્વિશાને ઢોકળા અને જો અથાણું છે ને છાશ છે. તો ચલો જમી લઈએ. કેવું છે ઢોકળા? કેવા છે? સારા છે. શું છે? ચટણી હશે તીખી. કાઢી દો. જોઈ લો ને. જો આ સરસ છે ઘરનું ઘી. તો આજે એની જોડે ખાઈશું ખીચડી ને ઘી ને શાક ચોડીને. જમી તો લીધું છે. થોડુંક ટ્વિશાએ પણ ખાઈને હવે બેસી ગઈ છે પાછું હોમવર્ક કરવા. અને હોમવર્ક થઈ જાય પછી રીડિંગ થઈ જાય ને ખતમ. અને પછી ડેડી શું કરવાના છે ટ્વિશાને? રોટલો ને શાક. કેમ? ભૂખ લાગશે તો તારા માટે રાખ્યો છે ડેડીએ રોટલો. હા, અત્યારે પેટ ફૂલ થઈ ગયું છે. જો ટ્વિશો કરે છે હોમવર્ક. ટ્વિશા માટે હું લાવી છું હાઇલાઇટર્સ. તો એને જોતા હતા હાઇલાઇટર્સ તો એ લઈ આવીશું. પછી મારી કોફી ખતમ થઈ ગઈ હતી તો એ લીધી છે. જો આ લડ્ડુ આવા આવ્યા છે ને ખરેખર બહુ મસ્ત ટેસ્ટી છે. અને જો ટ્વિશા એના હાઇલાઇટર પણ ખોલી દીધા છે.
મૂકી દે તારા પાઉચમાં. ચલ જો હું ને ટ્વિશા રમી રહ્યા છીએ ઉનો. અને જો ટ્વિશાએ તો કેટલા બધા પત્તા નાખી દીધા. ફ્લિપ એટલે પલટાવવાનું, આમ ફ્લિપ કરી દેવાના પત્તા. ઓકે તો લે. યસ નાખો. ચલો નાખ્યા તે હે નહીં આવ્યો એટલે તે લીધો ઉપરથી પત્તું. તો મારે લેવો પડશે. નથી દે દે રે બાબા. મારી વારી. એ હો ગયા +1 નાખો. ચલો નાખો +1 લ્યો. તારી વારી. હમ લે 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 ले लिया रे बाबा. जी नाम लिया और कौन हाजिर हो गया? ડેડી. हमारा શું બોલતી હતી? બોલ શું બોલી હતી? અરે પેટ નામ લ્યો શેતાન હાજી એવો હોય ને. ડેડી 100 વર્ષના થશે. હજુ ટ્વિશા યાદ કરે છે કે ડેડી મને રોટલો ચોડવી દો. ડેડીને ફોન કર. ત્યાં તો ડેડી આવી ગયા. જો અમે ઉનો રમતા હતા. યુના નહીં. તમારી રાહ જોતી હતી ટ્વિશા. તમે 100 વર્ષના થાજો. હજી બોલી ત્યાં તમે આયા. તમારે રોટલો ચોડવી દેવાનો છે ને. અત્યારે તો હવે ખાઈને ઊંઘી જવાનું ને હવે તો. મમ્મા જો હા. ધીસ ઇઝ મી. હા ઉઈ રે ઉઈ રે. તારા વાળ આખા ગૂંચવાઈ ગયા ઉપરથી. ચલો હાલો જમી લો. ચલો સો ગાઈઝ જો કાલે છે મારી કીટી. તો કાલનો પણ હું વ્લોગ પાડીશ. તો જો આજે મેં હેર વોશ કરી લીધા છે કાલે કીટી માટે, રેડી થવા માટે. તો કાલની અમારી થીમ શું છે કીટીની એ પણ ખબર પડશે કાલના વ્લોગમાં. કાલનો વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. તો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો ડુ લાઇક, શેર એન્ડ કોમેન્ટ, સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.